દાંતા તાલુકાના ગોધણી ગામની સીમમાં દબાણો દૂર કરાયા। દાંતા તાલુકાના ગોધણી ગામની સીમમાં વર્ષોથી 16 જેટલા ઇસમો દ્વારા દબાણો દૂર કરાયા હતા। વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈના પેટનું પાણી હલતું ન હતું। આ સર્વે નંબર 329માં આવેલા દબાણોમાં 202ની નોટિસ પણ આપવામાં આવી હતી। નોટિસો જારી કર્યા બાદ આ કેસ ચાલી જતા દાંતા મામલતદાર શ્રી દ્વારા તેમને સાંભળવામાં આવ્યા હોય અને અંતે જે દબાણો હતા એ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં રોજ દાંતા મામલતદાર શ્રીએ દાંતા પોલીસ સ્ટાફ સાથે રાખીને જેસીબી મશીન તેમજ જરૂરી સામગ્રી સાથે રાખીને દબાણ હટાવી ઉમદા કામગીરી કરી હતી। આમાં દાંતા પોલીસ સ્ટાફ દ્વારા ખડે પગે રહી છે પ્રશંસનીય કામગીરી કરી હતી। રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ। ગોધણી ગામે સરકારી સર્વે નંબર 329માં જે 16 ઇસમો દ્વારા જે દબાણ કરવામાં આવેલું હતું તેનો કેસ આપણે રેવન્યુ કોડની કલમ મુજબ આપણે ચલાવવામાં આવ્યો, તેનો જજમેન્ટ આપવામાં આવ્યું। ત્યારબાદ તેઓને 202ની નોટિસ આપી અને આ દબાણ દિન 7માં ખાલી કરવા પણ આપણે જણાવેલું। આમાં નોટિસ વારંવાર આપેલી તમે આ લોકોને? હા, આમનું પ્રકરણ જૂનું ચાલતું હતું, જે તકેદારી સમિતિમાં પણ ચાલતું હતું અને ત્યારબાદ આપણે એમને કેસ ચલાવ્યો। કેસમાં આપણે એમને સાંભળવામાં આવ્યા, સાંભળ્યા બાદ એમને 202ની નોટિસ આપી। ત્યારબાદ આજે દબાણની કાર્યવાહી સવારે બપોરથી આમાં દબાણની કાર્યવાહીમાં પહેલાં ફેન્સિંગ વાર કરવામાં ડાયરેક્ટ મતલબ સીધો રસ્તો કરવાનો, ખુલ્લું કરવાનું? જે આમાં ડીએલઆર શ્રી દ્વારા એની માપણી કરવામાં આવેલી તે મુજબ ત્યાં ખૂંટ મારવામાં આવેલા। એ ખૂંટ મુજબ આપણે ત્યાં દબાણની હટાવવાની કામગીરી ખૂંટ અત્યારે મારી પહેલાં મારેલા હતા? ના, ખૂંટ પહેલાં મારવામાં આવ્યા હતા અને એમાં જે દબાણ નક્કી થયું ખૂંટ મુજબ એ મુજબ આપણે કાર્યવાહી ચાલુ કરી। ઓકે, થેન્ક યુ।